ભરૂચ જિલ્લાના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભરૂચ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાતના ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનકભાઈ બગદાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના માર્ગદર્શનથી કાર્યક્રમને ગૌરવ પ્રાપ્ત થયું હતું। તેમણે અહલ્યાબાઈના જીવન સન્માન, સેવાભાવી કાર્ય અને સમાજ સેવામાં આપેલ યોગદાન અંગે વિચાર વૃત્તિપૂર્વક ઉત્તમ ઉદાહરણો આપ્યા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રકારના સંમેલનો સમાજમાં સકારાત્મક ચિંતન અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર વિચાર વિમર્શ માટે માળખું પૂરું પાડી રહ્યા છે। અત્યારે મારી સાથે જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત છે। તમામ કાર્યકર્તાઓ સહિત ભરૂચના વિવિધ સમાજના આગેવાનો, વકીલો, ડોક્ટરો, પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ અહીં ઉપસ્થિત છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ દ્વારા અહલ્યાબાઈ હોલકરજીની જે જન્મ જયંતિ વર્ષ અમે ઉજવી રહ્યા છે એના વિશે વાત કરીશું। અને અહલ્યાબાઈ હોલકરે જે સુશાસન આ દેશની જનતાને આપ્યું હતું એમાંથી પ્રેરણા લઈ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં તમામ લોકો સુધી આ વાત પહોંચાડવા માટે આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। ત્યારે આજે ભરૂચ મુકામે અમે અહીં કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અહીં બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। બાળપણથી લઈ અને મૃત્યુ પર્યંત અનેક યાતનાઓ સહી, આમ છતાં એક કુશળ શાસક તરીકે એમને એક સ્ત્રી પાત્ર, જે ભારતમાં સ્ત્રી રત્નો છે એમાંના એક તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી એમના જન્મદિન નિમિત્તેના કાર્યક્રમો થઈ રહ્યા છે। નારી રત્નોને અગાઉની સરકારોએ, કોંગ્રેસ સરકારે ભૂસી નાખવાનો પ્રયત્ન કરેલો, ત્યારે આવું એક લોકમાતા, રાજમાતા અને એક કુશળ રાજનીતિજ્ઞ એવા અહલ્યાબાઈ વિશે ભારતીય જનતા પાર્ટી એમને ઉજાગર કરવા આ કાર્યક્રમો કરી રહી છે। અને આજે આ પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન અહીં સ્વામિનારાયણ મંદિરે યોજવામાં આવેલું છે।